આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જશે। આ શોભાયાત્રા રસ્તામાં 45 થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં પણ લોકો રહેતા હોય એ લોકો એમનું સ્વાગત કરશે, એમને પણ પ્રસાદ આપવામાં આવશે। આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જે જન્મદિવસ છે એની ઉજવણી કરવા માટેની એ પરવાનગી માગશે અને સાંજે 5 વાગે આ જ રીતે આ શોભાયાત્રા પાછી આવશે। આ વર્ષે આ શોભાયાત્રામાં અમે ઓપરેશન સિંદૂરનો પણ એક ટેબલો બનાવ્યો છે, જેનું આકર્ષણ મારા હિસાબે દરેક લોકોને ગમશે। રસ્તામાં જેટલા લોકો આવશે એ પણ જોશે અને આપણા જે જવાનો જે ઓપરેશન સિંદૂરમાં સફળતા મેળવી એનું એક યાદ પણ તાજી થશે। આ એક અમારો આના માટેનો એક વિચાર હતો અને આજે વિચારમૃત થયો છે। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ શોભાયાત્રાને પોતે લીલી ઝંડી આપી અને યાત્રાની શરૂઆત કરાવી ચૂક્યા છે।